પ્રાગજી દવે શેરીના રહીશોએ અસાનધારાની કડક અમલવારી કરાવવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। દીવનપરા રોડ ઉપર આવેલા પ્રાગજી દવેની શેરીમાં નજમી એપાર્ટમેન્ટ બનવામાં આવેલ છે, જે ફ્લેટનું મહાનગરપાલિકામાંથી કમ્પ્લીઝન સર્ટિફિકેટ હાલ નથી, છતાં વિધર્મીઓને રહેવા માટે ફ્લેટ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે અસાનધારાનો ભંગ થતો હોવાને લઈ સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અસાનધારાની કડકપણે અમલવારી કરવાની માંગ કરી હતી। સર્વે જે નંબર આપેલો છે ને જે એરિયામાં કે ભાઈ આ એરિયામાં આ ન કરી શકે બરાબર છે, એ એરિયામાં એનો નંબર પણ સિટી સર્વે નંબર પણ આવે છે। હા આવે છે, પણ તમને હું શું કહેવા માંગુ છું કે જાહેરનામું જે તારીખ છે ભાઈજી કહે છે જાહેરનામાની તારીખ પહેલા વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે, તો એને તો ઊંધી તારીખ રિવર્સ જવાની એમ નથી હું અમારી રજૂઆત છે એક જ છે કે હવે જે નવા હું સમજી ગયો તમે જે કહેવા માંગો છો। જી સાચો રસ્તો તમને બતાવો છો કે જે પ્લાન ઓફિસર પાસે આના અધિકાર છે, જે જ્યાં તમે તમારી રજૂઆત આપી દેજો ત્યારે આ મિલકતમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થવા આવે ત્યારે એ જોશે, તમે તો જરૂર બોલાવશો। પ્રાગજી દવેની શેરી પાટણ લાઇબ્રેરી પાછળ પ્રાગજી દવેની શેરીમાં રહીએ છીએ। ત્યાં એક અત્યારે સ્કીમ જે અસાનધારા પહેલાં ડેવલપ થતી હતી, અત્યારે ડેવલપ થઈ ગઈ છે। જ્યારે ડેવલપ થતી હતી ત્યારે અસાનધારો જ્યારે લાગુ થયો ત્યારે એ જે એના સિટી સર્વે નંબર હતા એ સિટી સર્વે નંબર અસાનધારાના અંદરમાં આવે છે, એ અસાનધારાની અંદરમાં આવે છે, છતાં પણ એ લોકો અત્યારે વગર કમ્પ્લીશન વગર રહેવા આવી ગયા છે, દસ્તાવેજ વગર રહેવા આવી ગયા છે। તો આ કોની રહેમ નજર હેઠળ ચાલે છે કે જે લોકો આટલું બધું અસાનધારો હોવા છતાં કલેક્ટરશ્રીના આદેશ મુજબ જો આવવું જોઈએ એને રહેવા, કોઈને ભાડે પણ આપવું હોય, જો લીગલી કોઈ હિન્દુઓને વિધર્મીઓને ખાલી ભાડે પણ આપવું હોય તો પણ પરમિશન જોઈએ છે, અને હિન્દુઓની અંદર જ જો વેચવું હોય તો પણ કલેક્ટર સાહેબની પરમિશન જોઈએ છે। તો આ તો લોકો જે સિટી સર્વે નંબર આવે છે અસાનધારાની અંદર એ લોકો ત્યાં રહેવા આવી ગયા છે, જે અત્યારે ત્યાં 1500 ઘર પરિવાર લોકો રહે છે, એ 22 થી આ 25 ફ્લેટ બનશે અને એ લોકો રહેવા આવી જશે તો એ 25 જે 1500 લોકો છે 1500 ઘર છે એને હિજરત કરવાનું થશે। તો આ કોના રહેમ નજર હેઠળ ચાલે છે એની માટે થઈ અને અમે